સાબરકાંઠા જિલ્લાનું શિક્ષણ તંત્ર લજવાયું છે કારણ કે હેવાન શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું। ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું। બર્થડે કેક કાપવાને બહાને દુષ્કર્મ આચર્યું। ગેસ્ટ હાઉસમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ કર્યું। વિદ્યાર્થીનીની તબિયત લથડતા તેને હોસ્પિટલ લઈ ગયો અને હોસ્પિટલમાં જ મૂકીને શિક્ષક ફરાર થઈ ગયો હતો। હિંમતનગરમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાની આ ઘટના ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે શિક્ષકે જ દુષ્કર્મ કર્યું। અમારી છોકરીને લાંચ આપી અને ઉપાડી જઈ અને એને બળાત્કાર કરેલો છે। એ લઈ ગયેલો છે નિત્રામલી ગેસ્ટ હાઉસમાં કૃષ્ણનગર। અમને કહેવા જતા હતા તે મને દબાણ આપતા હતા કે તમે ખોટું બોલી રહ્યા છો તમે અને તમે તમને કાઢી મેળવશું અહીંથી ને તમારી છોકરીને ભણાવીશું નહીં ને એવી રીતે મને ખોટું બોલતા હતા કે પોલીસ સ્ટેશને આજે 4 દિવસથી અમે અરજી આપી છે પણ પોલીસને પણ ધ્યાનમાં લીધું નથી। અમે કહેવા ગયા એટલે એ ટ્રસ્ટ માણસો હતા તે મને વારંવાર ગોળ ગોળ ફેરવી ગયા કે તમે શાંતિ રાખો, તમને ન્યાય મળી જશે, તમને ન્યાય મળી જશે। અને આજે અમે કહેવા જાય છે કે તમારે જે કરવું એ કરી દો તમે, આમાં તો કશું તમારાથી થવાનું નથી।